गुड मॉर्निंग केम छो बधाय मजामां जईशुं आपणे पण 6:30 वागे उठी गया छे। आज हवे जवानुं छे ब्रश करवा। आपणे ब्रश लईने ब्रश करी नाख्युं। हवे तो फ्रेश थई गया। ब्रश करीने माथुं वळावीने हवे जावुं आपणे अंदर नास्तो करवा। એટલે ભાઈએ નાસ્તો કરી નાખ્યો છે। નાસ્તો કરશું ચાલો આપણે અંદર। નાસ્તામાં આ શું બનાવેલું છે ખબર નથી પડતી, પણ તમે કોમેન્ટ કરી દીજો આ શું છે ખાવામાં। સવારમાં આપણે આવી ગયા। હવે ટ્રેક્ટર પાસે આપણે જવાનું છે ડીઝલ ભરવા। ચાલો આપણે અંદર જઈશું। હવે ડીઝલ ભરવાનું છે ત્યાં, કેમ કે ત્યાં ટીપણા છે એટલે એમાંથી ડાયરેક્ટ ભરવાનું છે। બાપભાઈને આપણે દીધી નળી પકડવાને આપણે મેળા ધીમે ધીમે ડંકી ભરવા ત્યાં તો ટાંકી આખી ટ્રેક્ટર આપણે ડીઝલ ભરીને બહાર કાઢી લીધું। પછી હવે આપણે જવાનું છે આપણી જગ્યાએ। પાણીનું સીધું ભરી દેવાનું છે। આપણે જવાનું છે કામ છે ટ્રેક્ટરની ટાંકી આપવા। ચાલો ટ્રેક્ટર બહાર કાઢ્યું છે, આ અંદર છે એમાં ડીઝલ નખાય છે। ટીણા પર પકડે છે નળી। કિશનભાઈને તો કંઈ કામ છે નહીં, ફોન જ જોયા કરે આખો દી। આપણે અંદર આવી ગયા, પાણીનું ડબલું પણ ભરી લીધું। હવે જવાનું હતું ટ્રેક્ટર રાખવા એટલે આપણે હવે રવાના થઈ ગયા છે। તો બગલું પણ બગલાને તો આપણે હેરવેલે જવાનું હતું, એવી રીતનું હાલતું થઈ ગયું ધીમે ધીમે। તો આપણે ટ્રેક્ટર હાંકવાની શરૂઆત કરી દીધી। બહુ જાજુ પણ હાંકવાનું હતું। ત્યાં તો અજીતભાઈ ચા લઈને આવી ગયા 10 વાગે। ત્યાં તો ચા ભરી દીધી મસ્ત મજાની, એક કપ પી લીધી આપણે। તો અજીતભાઈ ચા દઈને નીકળી ગયા ગાડી લઈને પાછી। તો આપણે ચા પીને ઘડીક પાકા ઝીકી બોલાવી દીધી। 12 વાગી ગયા હતા અને આપણે એક ખેતર આખું પૂરું કરી દીધું। 10-15 મિનિટનું કામ રહ્યું છે, એક કટકું આખું પૂરું કરી દીધું છે। હવે જવાનું છે જમવા। 12:30 તો થઈ ગયા છે એટલે આપણે એટલું હાંકીને જવાનું છે જમવા, બાકી આખું કટકું હકાઈ ગયું છે। ચાલો હવે જમવા આપણે જવા નીકળી જઈશું। ચાલો આપણે તો અંદર આવ્યા ત્યાં તો કોઈ દેખાતું નહોતું, બધા ક્યાં ગયા છે। ત્યાં તો જોયું કે બધા અંદર જમવા બેસી ગયા હતા। આ દાદા એટલું ખાઈ લીધું કે ખાધા ભેગી જ નીંદર આવી ગઈ। હા બે તો ખાઈને તરત સુઈ ગયા। એક જણો ફોન જોવે છે, બાકી બે સુઈ ગયા। બાપભાઈ તો 2 વાગી ગયા ને દાદા તો મોઢું જોયા વિના ભાગ્યા। ખેસકાવી જ મેં કે મોટો ચા પીવા આવે તમે પણ। હાલો તો આપણે હવે આ ટ્રેક્ટર લઈને નીકળી જવું આપણે કામે। આપણે તો આવી ગયા આપણા ખેતરમાં। ઓલું ખેતર હાલી ગયું એટલે બીજા ખેતરમાં પણ ચાલુ કરી દીધું ધીમે ધીમે હાંકવાનું। આપણે તો ટ્રેક્ટર બંધ કરીને હાલીને જવાનું છે વાડીએ પાણી ભરવા। પાણી તો થઈ રહ્યું છે। આપણે જોયું ત્યાં તો આપણા ખેતરની સામે 2 લોટાવીટર ચાલુ કરી દીધા। એક અહીંયા હાલે છે ને એક આગળ હાલતું હતું, ઊભી ડુંગળી મેં વરસાદનું વાતાવરણ આવે એવું થઈ ગયું। આપણે તો એટલું હાંકીને વહી જવાનું છે વાડીએ। તો આપણે ધીમે ધીમે હાંકવાની શરૂઆત કરી દેવું। ત્યાં તો હાંકવાનું શરૂઆત કરી દીધી છે આપણે। ત્યાં તો વરસાદ પણ આવવા મળ્યો। વરસાદ આવે એટલે હાલે એમ નહોતું, એટલે આપણે વહી જવાનું છે વાડીએ। બધાય પણ વાડીએ જવાના છે। આમાં લોટાવીટર હાલતું હતું, કેળા છેડ્યા। ત્યાં તો વરસાદ બહુ જ આવતો હતો। ત્યાં તો મહેમાનની 4 વ્હીલ પણ સામે પડી હતી। શરૂ વરસાદમાં મહેમાન આવ્યા। રોટાવેટરમાં ટ્રેક્ટર હાલતા તે હોતા ને આપણે હારવી આપણે પહેલાં પૂગી ગયા। વરસાદ પણ હવે ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે। પાછું વળીને જોયું છે તો 5મું ટ્રેક્ટર આવી ગયું હતું। આપણે પાર્કિંગમાં મૂકીને જવાનું છે હવે અંદર, એટલે આપણે જવાનું છે। વરસાદ પણ ચાલુ છે, વરસાદની પલળવાની બહુ જ મજા આવે છે। વરસાદનો વિડીયો બનાવવાની પણ બહુ મજા આવે છે। આપણે થઈ ગયા એટલે આપણે પાછો ડેલો કરી દીધો બંધ। ડીઝલ ફોન કરીને જોયું છે તો ડીઝલના ટીપણા પડ્યા હતા। આગળ ધીમે ધીમે હાલતા ગયા હતા। આપણને કોઈ પણ દેખાતું નહોતું, પણ 2 ઘોડી બાંધેલી હતી, કાળી અને ધોળી। આજે પાછું આપણે જમવાનું તો જોઈએ એટલે આ 2 ભાઈ મળી ગયા હતા રોટલી બનાવવા। મસ્ત મજાની રોટલી પણ બનાવે છે। સીધું ઉપડતું હતું એટલે આપણે રેસીપી ચાલુ કરવું। આપણો બ્લોગ હવે પૂરો થાય છે। બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। તમારા ભાઈને ફૂલ સપોર્ટની જરૂર છે।